વાવ થરાદના ગામડાઓમાં ગરમી વચ્ચે મતદાન થઈ રહ્યું છે। થરાદના મલુપુરમાં મતદાન માટે લાંબી લાઈનો લાગી છે। અન્ય ગામના લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને મતદાન આજના દિવસે કરવું ખૂબ જ જરૂરી છે, એટલે કે બપોરના આકરા તડકામાં પણ લોકો મતદાન કરી રહ્યા છે। થરાદના મલુપુરમાં અત્યારે આ દ્રશ્યો છે જ્યાં લાંબી લાઈનો જોવા મળી રહી છે। સાથે સાથે અન્ય ગામના લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। વાવ થરાદ જિલ્લો બન્યા પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની યોજાવા જઈ રહી, સાથે જ નગરપાલિકાઓની પણ। બપોરનો સમય છે, તડકો ઘણો ચડ્યો છે, ગામડાઓમાં મતદાન પણ શાંતિપૂર્ણ થઈ રહ્યું છે। મલુપુર કરીને જે ગામ છે ત્યાં આગળ હાલ ઉપસ્થિત છીએ અને ગામમાં હજી પણ લોકો છે, લાઈન દેખાઈ રહી છે, એટલે કે શાંતિ સલામતીથી મતદાન છે થઈ રહ્યું છે। કેટલાક લોકો મત આપી અને આવ્યા છે, કેટલાક લોકો મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે। એટલે બપોરના સમયે પણ બહેનોથી માંડી અને જે ભાઈઓ છે, ઘણો તડકો છે, પરંતુ આ તડકાની અંદર પણ મતદાન છે એ શાંતિપૂર્ણ માહોલની અંદર થઈ રહ્યું છે। તાલુકા અને જિલ્લા બંને બેઠકનું અલગ અલગ બૂથ નંબર છે, ત્યાં આગળ મલુપુરની અંદર મતદાન થઈ રહ્યું છે અને જોવા જઈએ તો 30 જેટલી જિલ્લા બેઠકો છે, 150 જેટલી તાલુકા બેઠકો અને સાથે જ 2 નગરપાલિકાઓ, 7 લાખ કરતા વધારે મતદારો છે મતદાન કરવાના છે। જોકે ફાઇનલ આંકડો જે છે આવતા વાર લાગશે કે કેટલા ટકા મતદાન થયું। લગભગ 7 કે 8 વાગ્યા પછી ખબર પડે કે જિલ્લાની અંદર કે કેટલું મતદાન થયું છે અને કેટલું મતદાન નોંધાયું છે। 1 વાગ્યા સુધી લગભગ 42% જેટલું મતદાન છે થવા પામ્યું છે। એના લોકો છે આપણી સાથે। મત કરવો એ આજના દિવસે કેટલો જરૂરી છે અને કઈ વાતોને આધારે આજે મતદાન? આજે મતદાન આપણે કરવો એક આપણે ફરજ બને છે, મતદાન કરવો અને અત્યારે તો મત વિકાસને અમે તો ચાહી। મતદાન બપોરના સમય પણ લાઈનમાં ઉભા છો, ગરમી પડી રહી છે, ગરમી છે, સહજ સુધી મતદાન કરવું આપણી એક નાગરિકની ફરજ છે। કાકા તમે શું કહેશો, મતદાન કરવું આજે કેટલું જરૂરી છે અને કયા વિચાર સાથે આજે મતદાન? એમાં આજ તો આમ સાહેબ કોઈ વિચાર સાથે નહીં, અમારા મલુપુરમાં ખૂબ શાંતિપૂર્ણ મતદાન થાય છે અને વર્ષોથી અમે અહીંથી એક જ તપેલી ચા પીએ। હાલ અમારે ચાનું થતી હોય ને તો એક જ તપેલી ચા, એમાં કોઈ પક્ષી આવતી જ નથી અને ગામની એકતા પણ તોડાય નહીં। એક દાડાના 8 કલાક 10 કલાક મતદાન સારું કરી અને ગામની એકતા તોડાય નહીં, એટલે અમે એવો ખૂબ અમારા ગામમાં પણ ખૂબ શાંતિપૂર્ણ માહોલ હોય છે। એવો જ બીજા ગામને પણ સંદેશ આલો કે અમારા ગામના જેવો તમે પણ માહોલ કરો અને શાંતિપૂર્ણ કોઈ દો પક્ષી આજના દાડે હોવી જોઈએ નહીં। જેમને મતદાન કરવું હોય એમને છૂટ હોય છે અને એમાં કોઈને કોઈ કહેવાય નહીં અને શાંતિપૂર્ણ મતદાન થાય એ જ અમારું એક ગામની લાગણી હોય છે। અન્ય યુવા મિત્રો પણ અહીંયા છે। મતદાન કેટલું આજે મત આપીને આવ્યા છો, કેટલું જરૂરી છે યુવા પેઢી માટે? મતદાન કરવું જરૂરી છે, કેમ કે મતદાન કર્યા પછી જે ગામમાં નેતા બને ને એને આપણે કહી શકીએ કે અમે તમને મત આપણે જેને આપ્યું જવાબ આપવો જરૂરી છે। જેમ કે જે મતદાન ના કરે એ માણસ મને કે એને કોઈ ફરજ નથી બનતી કે જવાબ આલી શકે। મતદાન એટલું જરૂરી છે કે જેમ રક્તદાન કરો ને એમ મતદાન ખૂબ જરૂરી છે। અને મલુપુરમાં અમારે આ મલુપુરમાં આજ સુધીનો રેકોર્ડ છે, આટલી ચૂંટણી આવીને ગઈ, અત્યારે સાહેબ તમે લખીને રાખો 80% ઉપર મતદાન થશે મલુપુરમાં રબારી છે, ભીલ છે, હરિજન છે, પટેલ છે, ભાઈચારાનો માહોલ છે। આજ દિવસ સુધી કોઈ ડખો નથી થયો અને સાહેબ આ ઓગળી દેખાડવી એટલા માટે જરૂરી છે કે ગામમાં જીત્યા પછી પ્લીઝ જશ્નનો આગેવાન મત મનાવજો, જેમ કે ભાઈચારો રાખજો। ભાઈચારો ખૂબ મહત્વનો જરૂરી છે। પાર્ટીઓ આવશે ને જશે, પાર્ટીઓથી મહત્વ નથી, પણ મતદાન કરવું જરૂરી છે। 40 ડિગ્રી તાપમાન હોય ને તો અમે ORS નું જ્યુસ પીને આવશો, પણ વોટ તો અમે કરશો જ। એટલે બહુ સારી વાત યુવા મિત્રે કહી છે કે 40 ડિગ્રી તાપમાન હશે તો પણ મતદાન તો કરીશું અને મતદાન છે એ કરવું જરૂરી છે। અને એ પણ બહુ સારી વાત કરી છે કે મતદાન કર્યું હશે તો તમે તમારા ચૂંટેલા પ્રતિનિધિને કહી શકશો કે અમારું કામ છે એ નથી થયું। મલુપુરની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર જિલ્લા અને તાલુકા બેઠક બંનેનું મતદાન યોજાઈ રહ્યું છે। કેમેરા પર્સન અંકિત સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મલુપુર, થરાદ।